જા અમાર માસી દીકરો અમારા કે છોકરા બેરું ક્યાં રખડે લાગે તું છોકરા જઈ જો નદી પછી ચોથો દી છે કાલ 5 મે દી રુસમણી વિવાહ ઓલે 5 મે દી નંદ ભાઈઓ ચોથે દી રુસમણી વિવાહ 7 મે દી પૂરું કઈ ભૂલાતું ગાડી ધોવાઈ ગઈ આજે ગાડી ઘરમાં આગળ ધોરાવી હતી જો હા ગાડી ધોઈને કમ્પ્લીટ કરી દીધી છે નજી છતાંય કેતો તો કરો બાબુ માર દે ના ના જય દ્વારિકાધીશ જય માં મોગલ કેમ છે મજામાં જો કે મજામાં જઈ છે આજ વરી એક વખત સ્વાગત છે તમારું મારા વ્લોગમાં અને કાલે લાવી ગયા ને ભાઈ તથ્યથી અડધુરી સપ્તાહ મૂકી ના એ પૂરી કરી હતી આવતા રહ્યા ને આજ થેલા ભરી લીધા હે આ રાખી થેલા ભરી લીધા થઈ ગઈ ત્યાર હો આજે હવે આખા થેલા ભરીને તૈયાર થઈ ગયા હવે મેં કાલનો દી બે દી ન હોય તો ઉપાદી નહીં આજ ચોથો દી છે કાલ છે નંદુભાઈ કાલ નંદુભાઈ પરમદી રુક્ષ્મણી ડાયરેક્ટ પરમદી હા ડાયરેક્ટ બીજે દી હા પરમદી રુક્ષ્મણી પછી છેલ્લો દી છે મંગળવારે એમ તો તન દીધી એમ ને આજના દી પછી ચોથો દી છે કાલ 5 મે દી રુક્ષ્મણી વિવાહ ઓલે 5 મે દી નંદ ભાઈઓ ચોથે દી રુક્ષ્મણી વિવાહ 7 મે દી પૂરું હા 7 દિન જ હોય કા હું 9 દિન લઈને બેઠો એટલે તો જો કાલ નંદભાઈઓ હે એટલે જો હું હે ને આ કપડા લઈ ગયા અને ઓલા ઠેલામાં હે ને ભાઈ હતા ને એટલા ભરી લીધા ગરીબ માણા આગળ શું હોય ભાઈ હતા ને એટલા ભરી લીધા હે અને ઘડિયાળના એકાદ બે પટા લઈ લીધા હે ચાર્જિંગ લઈ લીધું હે માઇક લઈ લીધા હે અને બીજું કઈ ભૂલાય છે ના હવે કઈ ભૂલાતું ગાડી ધોવાઈ ગઈ આજે ગાડી ઘરમાં આગળ ધોરાવી હતી જો હા ગાડી ધોઈને કમ્પ્લીટ કરી દીધી છે નજી છતાંય કેતો તો કરો બાબુ માર દે ના ના ગો કરે કાપડ મારું ધોવાઈ ગયેલા ઘણું હોય બરોબર ને એવું તો બધું આપણે કેના હોય હાલ તો હું પગે રાખી નહીં પછી આપણે નીકળીએ તો ભાઈ જો હજી જરાક છે ને વાળ ધીના હેલા વાળ સુકાઈ જાય ને પછી કંઈક મજા આવે અને આપણે ડાયરેક્ટ નીકળવાનું છે ત્યાં એટલે હું તો તૈયાર થઈ ગયો હું માણસમાં બેન ને જે બાકી હોય ને તમારે કઈ વાર છે ભાઈ જો એ કંઈક ગુણા કાજી કંઈક કાઢે હજી રહી ગયું હોય મારું જાકેટ લઈ લેજો હાલો રેડી મારું બધું રેડી છે ભાઈ તો હવે હું છે ને પેલા ગાડીમાં નજર મારી આવું કે શું છે અને શું નથી પછી ગાડી લઈ આવું પછી આપણે નીકળીએ ડાયરેક્ટ જૂના તથિયા તો ભાઈ જો હે ને ગાડીમાં થઈ ગયા ઠેલા લોડેડ રેડી હવે નીકળું હા રેડી હવે નીકળી જારો ચાવી ચાલો આ ઠેલો કેમ આમ રહીએ ભાઈ વાંધો નહીં આવે ને દબાવી હવે તમે જાઓ ચાલો ભાઈ હવે તો સીધી બ્રેક કરવાનું થાય છે તથિયા જૂના તથિયા જો આહેન મામન ઘર હે ભાઈ જે હું કેમ છે બાકી જ્યાં રાખી દીધા ઠેલા હાલ હવે તો હવે અહીંયા ઠેલા રાખી દીધા કેમ કે આમાં સાચવાય નહીં ભાઈ બપોરે પછી હું નવરા હું ત્યાં આવતા રહે હું વિડીયો બનાવવા એમાં જો ભી હું પાય છે અને હાલો હવે હાલો તો ભાઈ જો અત્યારે પૂગી ગયા છે સપ્તાહે અને આ રાધુબેન અમારા અને આ ત્યાં હું નતો રાખતો નથી હવે ભાઈ છે ને આપણે ઓલી બાજુ જાય અને આજે આપણો માહી આવ્યો હા કયો આહો તો અને એની આપણે પેલા મુલાકાત કરી એમાં ઘણા દિવસ ભૂટાઈ ગયા નથી કયો એ બહુ જો હામ બીજી ભાઈ કામ ધંધો અને રહ્યો ને ભાઈ બહાર સુરેન્દ્રનગર બાજુ એટલે હા બહાર જ હોય આ હે જો અમારા મોહીનો નાગ હોય અનિલ ભલા ગોજિયા મોજમાં મોજ તો બસ જા અમારા માસી દીકરો ભેગા થાય ને વાંચતા જ હોય તો શું કે અનિલ પાલાભાઈ ગોજી આવ્યા નહીં હા ને ભાઈ જો માર છોકરો હે મોટા હોટાઈનું ગામ છે હા એટલે ના બોયલું જ નહીં હાલે પછી એમ કેવું પડે ભાઈ માસીનો છોકરો છે એટલે તો હવે આવી ગયા છે ને હવે જો હમણાં ક્યાંક ને ચા પીવા જાય અને પછી સપ્તાહ સાંભળી ઘડી કીનો હે સાર ભગવાન નો તારે ખાવાનો હોય સેવક છે રામ રામ
તો ભાઈ પબ્લિક થઈ ગઈ છે બહુ, અને બહુ બીજી વાતનો પ્લસ કેમ કે મારે એને માઇક ફિટ કરવા જો, કેમ કે માઇક વગર આમાં અવાજ નહીં આવે તમને મારો અવાજ આવતો હોય ને તો છેટેથી પકડાતો હોય થોડો, કેમ કે માઇક હોય ને તો અહીંયાથી પછી ડાયરેક્ટ અહીંયા આવી શકે, અને આ તાણે વાગતું હોય ને તો મારો અવાજ તમને ના આવે, માહિતી અવાજ તમને આવતો હોય. એટલે પહેલાં મારી ગાડીમાં માઇક ભૂલાઈ ગયા એટલે હું પહેલાં માઇક કાઢી આવું. ભાઈ જો ચા હે ને તમારે જણુનું ચા પીવાનું હોય ને જો ઓલી બાજુ હે, પણ અમને થતી હતી હારો, એટલે મારા માને મોકલ્યા, મારા માએ હે ને જ્યારે લેડીઝમાંથી લઈ આવી દીધો ચા. જો આ હે ને ભૂંડો લાગે જો રૂમાલ છે ને ભૂંડો લાગે એમ નહીં માથે છે ને એટલે તમે બધા સેલિબ્રિટી કરતા હોય ને જો સેલિબ્રિટી ક્યાં ઊભો હે જો લાઈનમાં ઊભા હા થઈ ગયો હતા ને બપોર અને લઈ ગયો ભાઈ ભૂખ અને બધા પ્રસાદી લેવા જાય મેં કાલો આપણે છે ને પ્રસાદી લેતા ને ભેગા થઈ. અને આજ જો આજથી ને ટ્રાફિક વધતી આવે તો ભાઈ વાગી ગયા હે 2:40 જેવું, અને મારી મમ્મીને જો અમે બધા છે ને પ્રસાદી લઈને ભાઈ આવી ગયા હે 13:40 ને 2:40 1:40 ને 2:40 જી ભાઈ આમાં ભાઈ જો 13 દબાવી તો બટન દબાવી તો 40 એટલે 1 થાય જો કેટલા 13 એટલે 1 થાય હા ભાઈ 13:40 ને મને લાગ્યા 13:40 તો હવે છે ને એકાદ વિડીયો બનાવતા ભાઈ વિડીયો ને કંઈ યાદ નથી આમ વાંધો આવે છે તો છે ને કામ બારે જાઉં ને કામ મારી મમ્મીને આમ જાય તો હું આમ જાય કેમનું જાઉં બોલ કીર્તનિયા ગાવા જવા તમારે તમારે મારે તે જવું હવે એને તમારે ભેગું જવું હોય ઘેરે જવું હોય તો ભગવું પણ તો પણ તમારે લાગે છોકરા જે લાગે જો તો બસ માથે ટોપો ઓઢલે એટલે રેડી હા બસ રેડી હવે છે બંધ કરી લે એટલે છોકરો જ લાગે અમારા કે છોકરા બેનું ક્યાં રાખે લાગે જ તું છોકરા છે જો તો હાલો માવો બાવો ખાતા હાલો તો તમે એને હમણાં જાઓ હું હમણાં જાઉં હાલો જો ના કરવા હોય તો જઈએ ના યાદ તને આવતા હોય તો કે તો પછી કંઈક કરી તો ભાઈ મને કંઈ યાદ આવતા હે નહીં. હવે મારી મમ્મી યાદ દેવરાવે ને તો થાય ને મારી મમ્મીને યાદ આવીએ ને મને યાદ આવીએ ને બીજું કાંઈ થાય નહીં. હવે આમ જાય ને તમે આમ જાઓ તો જો ભાઈને તમે ઓળખતા જઈ હો ભીમવાળા ને પાડાવાળા જો અત્યારે ભાઈ આમ બે જણા આવ્યા હતા ભાણખોખરી અને ભાણખોખરી પૂરભાઈને થોડુંક કામ હતું અને બતાવીને હવે જાય પાછા સપ્તાહ બાજુ ગુરુભાઈને હમણાં નવરાત જ નથી ભાઈ જો સપ્તાહ હાલે છે ને ગુરુભાઈ હમણાં બહુ અડિયાપટ્ટીમાં હે. તો ભાઈ જો અત્યારે થઈ ગયો છે રૂંઢો વાગ્યા 4 અને જો અમે ગામમાં આવ્યા હતા જાપે આ એક દુકાન છે આ માહેલ છોકરો છે પાન મસાલા ખાવા હોય ને તો આ ગામ છે જો મંદિર છે આરામ મંદિર છે અને આ છે ને જો ગામ છે ને હવે એમાંથી સપ્તાહ ચાલુ થઈ ગયો એટલે હવે છે ને એમનું જવું છે આપણે આ તો મેં ઘડીક વાર નવરાયા હતા ને બપોરે જમી અને પછી ઘડીક વાર આરામ કરી મોબાઈલમાં ચાર્જિંગ નહોતું ચાર્જિંગ મારું ભૂલી ગયો ઘેર ભૂલી ગયો એટલે થોડીક વાર આરામ કર્યો ને ભાઈબંધને ચાર્જિંગ માગી અને લીધું ચાર્જિંગ કરી લીધું જો કે થોડુંક અધૂરું છે પણ એટલું તો હાલીએ સાંજે વળી હું કાં ખંભાળીએ જઈને ચાર્જિંગ લઈ આવી અને કાં પછી ભાઈબંધનામાંથી કરી લે તો જો અત્યારે છે ને નંદભૈયાની તૈયારી થાય છે જો આજે છે ને ચોથોડી છે ને એટલે હતો નંદભૈયો અને મનમાં જો લીધી છે હું કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર આમાં કૃષ્ણ ભગવાનની જેટલી લીલા કહી ને એ બધી લીલા છે એક ભાગવત ગીતાની મોર લીધી છે એટલે ઈજા ઘેરે પડી છે અને આ છે ને જો બહુ મસ્ત છે અને એક વાર છે ને ભાઈ વાંચાય ઘરમાં પડી હોય ને તો એ શું કહે બહુ સારું લાગે. હવે આને છે ને હું પેલા ગાડીમાં રાખી આવું બરાબર પછી નંદભાઈ ચાલુ થાય ને પછી અહીંયા જાય તમે જાઓ છો એ રહ્યું જો આ છે ને થઈ ગયું હે એટલે હાલો પેલા હું છે ને આ રાખતા હોઉં ફટાફટ પછી જાઉં. મને ગોતવા જવા પડ્યા હતા નંદભાઈ હતો
નાનભાઈ પૂરો થઈ ગયો ને તે માનમાં વયા ગયા હતા છેક આગળ અને અમે બે ઊભા ઊભા વાંચ જતા હતા જો એનામાં તો રૂબરૂ કાનુડા ને મળવા ગયા હતા, દર્શન કર્યા રૂબરૂ કાનુડા. હા પણ અહીંયા અમને શું થયું મેં કે અમને કે મારમાં વરી પાછા ખોવાઈ ગયા કે હું હા, ખવાઈ ગયું. મનમાં ઘણી ઘણી ખોવાઈ પાછા જાય બહુ જાય છે ને એટલે જો ભાઈ અત્યારે જમી લીધું ને આવી ગયા ને હવે ડાયરાની થોડીક વાર છે એટલે જો હું દેખતી હતી, હું જોતી હતી. હું અહીંયા અંદર જ હતી. મારા મમ્મી અને આ બેનો છે ને બધા ચાપોતા. તે હું અંદર ગઈ. એટલે ઘડીક વાર ઊભા છે હજી ડાયરાની તો થોડીક વાર છે, ડાયરો ચાલુ થવાનું છે 9 વાગે. તો ભાઈ અત્યારે જો થઈ ગયું હોય બધું જમવાનું પછી શું કહેવાય નીકળ્યા અહીં બહાર કેમ કે ડાયરાની હજી વાર છે અને હું મારા મમ્મીને જો જાય અહીં ક્યાંક મામાને ઘર બાજુ કે અમારા મોબાઈલમાં થોડુંક ચાર્જિંગ કરી લઉં, ચાર્જિંગ કરીને થોડીક વાર પોરો ખાઈ લે ને ભાઈ તો અહીં પ્રોગ્રામનું બધું ચાલુ થઈ જાય બરાબર જાઉં હા, બરોબર. પ્રોગ્રામ ચાલુ થઈ જાય એટલે પાછા આવતા રહે. તારે આવવાનું હોય? હા, હું ઘડી તો ભાઈ પ્રોગ્રામ ચાલુ થાય ને પછી પાછું આવવાનું છે એટલે પછી તો રાતના જો કે બ્લોગ નહીં બની શકે. કલાકાર આવવાનું હોય તો તમને ખબર જ છે નાનો ડેરો અને લખણસિંહભાઈ ગઢવી બરાબર. તો અત્યારે છે ને જ્યાં જરીક આરામ કરી લઈને જરાક મને મોબાઈલમાં ચાર્જિંગ કરી લઉં ત્યાં સુધી જાય મમ્માને ઘેરે પછી અહીંથી પાછા આવીએ એટલે આપણે છે ને પાછા હવે અહીંયા જ રહેવાનું હોય 2-3 દિવસ એટલે આપણે મેળ આવતા બ્લોગમાં ત્યાં સુધી બધા જય દ્વારકાધીશ જય મા મોગલ.